શું તમે ક્યારેય માર્કેટમાં મળતી ચોકોબાર ઘરે બનાવી છે? તો આજે આપણે એકદમ સરળ રીતે ચોકોબાર બનાવીશું. તો ચોકોબાર બનાવવા માટે એક વાસણની અંદર 1 લીટર દૂધ એડ કરીશું. દૂધને 1 થી 2 ઉભરા આવી જાય એટલે એની અંદર 4 ચમચી જેટલી ખાંડને એડ કરી લઈશું. હવે એક બાઉલની અંદર 1 ચમચી કોર્નફ્લોર, 1/4 કપ જેટલું ગરમ દૂધને એડ કરીને મિક્સ કરીને થોડું એડ કરીને મિક્સ કરતા રહીશું. તો દૂધ એકદમ સારી રીતે ઘટ થઈ જશે. ગેસની ફ્લેમ બંધ કરીને એને ઠંડુ થવા દઈશું. એક બાઉલની અંદર કાઢીને ઉપર એલ્યુમિનિયમ ફોઇલ ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું. હવે 200 ml જેટલી ફ્રેશ ક્રીમને લઈને નીચે બરફ રાખીને એકદમ સારી રીતે બીટ કરી લઈશું. હવે જે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એને આપણે એડ કરી લઈશું. વેનીલા એસેન્સના 3 થી 4 ડ્રોપ એડ કરીને ફરીથી બીટરની મદદથી કે મેશરની મદદથી મેશ કરી લઈશું. એકદમ ઘટ અને ક્રીમી મિક્સર તૈયાર છે. હવે આ રીતે ચોકોબારના કે કોઈ પણ આઈસ્ક્રીમના મોલ્ડની અંદર આ રીતે મિશ્રણને એડ કરીને ફ્રીઝરની અંદર 10 થી 12 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. વધેલા મિશ્રણને આ રીતે કોઈ પણ ડબ્બાની અંદર કાઢીને એલ્યુમિનિયમ ફોઇલ એડ કરીને આ રીતે સરસ રીતે સેટ થઈ જાય. કોઈ પણ મિલ્ક ચોકલેટને ડબલ બોઇલરની મેથડથી સારી રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર ડીપ કરી લઈશું. તો તમે જોઈ શકો છો 30 સેકન્ડ માટે હાથમાં રાખશો ને તો તરત જ સરસ રીતે જામી જશે. અને વધેલા મિશ્રણની અંદર કાજુના કટકા એડ કરીને તમે આ રીતે ડ્રાયફ્રૂટ ફ્લેવર પણ બનાવી શકો છો. તો એકદમ સરસ રીતે ચોકોબાર તૈયાર છે. અને આ રીતે આપણે વેનીલા આઈસ્ક્રીમ પણ વધેલા મિશ્રણનો તૈયાર કરેલો, તો તમે બંને રીતે આઈસ્ક્રીમ બનાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.